નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણી જે કરંટ અફેર્સની જે સિરીઝ ચાલી રહી છે દોસ્તો, તો આજે આપણે નવા એક ટોપિક સાથે આવી ગયા છે, જ્યાં વીકલી કરંટ અફેર્સમાં જાન્યુઆરીમાં જે ડેટા આવી રહ્યા છે નવા અને જે પરીક્ષા લક્ષી છે તે માટે આજે આપણે ગયા છે. જે લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે, જે લોકો ટેટ અને ટાટની તૈયારી કરી રહ્યા છે, જે લોકો જીપીએસસી એસટીઆઈ યા તો બધી જ તૈયારીઓ માટે આ ઉપયોગી બનશે દોસ્તો. તો ચાલો ઝડપથી આપણે સિરીઝની શરૂઆત કરી દઈએ દોસ્તો. જ્યાં આપણે પહેલા આપણે જઈશું કે જ્યાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા દિવસ ક્યારે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા દિવસ છે. આપણે 15 થી 16 જાન્યુઆરી આપણે ઉજવી રહ્યા છે દોસ્તો. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026ની તમને બી ખબર છે કે આ કયા રાજ્યમાં, કર્ણાટક રાજ્યમાં દોસ્તો. અને આ કર્ણાટક રાજ્યમાં છે. આ એક સારામાં સારો ટોપિક છે દોસ્તો. તેના પર તમે અગર તમે જોઈ લો તો વધારે ડિટેલ્સમાં બી હું તમને આનો વિડીયો બતાવીશ. આ પરીક્ષા લક્ષી સારામાં સારો વિડીયો છે. નીતિ આયોગના જે એક્સપોર્ટ પ્રિટેન્શન ઇન્ડેક્સમાં મોટા રાજ્યોના શ્રેણીમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન મેળવ્યું દોસ્તો? મહારાષ્ટ્ર છે એ ચોથા એક્સપોર્ટ પ્રિપેર્ડ ઇન્ડેક્સમાં 2024ના મોટા રાજ્યોની શ્રેણીમાં આવી ગયું છે દોસ્તો. તો આ એક છે. એના સાથે એઆઈ નો એક તમિલનાડુ સરકાર દ્વારા જે એક પહેલ બહાર પાડવામાં આવી છે, એઆઈ પાર્ક ની સ્થાપના જે સર્વમ એઆઈ ના મોજૂદ કર્યા કંપની સાથેની કરાર છે દોસ્તો. જે કઈ કંપની છે તો સર્વમ એઆઈ, જે તમિલનાડુ સરકારે ચેન્નઈમાં આની એઆઈ ની પાર્કની સ્થાપનાની શરૂઆત કરી દીધી છે દોસ્તો. આ બી એઆઈ રિલેટેડ પ્રશ્નો વધારે પૂછાતા હોય છે, તમને બી ખબર છે. પરીક્ષા લક્ષી હું પરીક્ષા લક્ષી જ લઈને આવું છું દોસ્તો. અને હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ, જે તમે સાઈડમાં બી ફોટો જોઈ શકો છો, 2026માં કેટલામાં ક્રમે છે તો 80માં ક્રમે છે દોસ્તો. ફર્સ્ટ ક્રમે આપણું સિંગાપોર જે કરન્ટલી ચાલી રહ્યું છે, અને હેનલી પાસિંગ ઇન્ડેક્સમાં ભારત 80માં ક્રમે હાલ નોંધાઈ રહ્યું છે દોસ્તો. 2026ની કરંટ અફેર્સની આ મહત્વની 5 યોજનાઓ. હવે આપણે જોઈશું ઓપરેશન સ્વદેશ. ઓપરેશન તમને બી ખબર છે, વધારે પૂછવામાં આવે છે હાલ. તો એ માટે જ આપણે ઈરાન સાથેનું હિંસક વિરોધ પ્રદર્શનમાં વચ્ચે ઓપરેશન સ્વદેશ ચાલુ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ભારતીય નાગરિકોને ઈરાનમાંથી સ્વદેશમાં પાછા લાવવા માટેનું આ એક છે. જ્યાં ઘણા બધા ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકનો બી સમાવેશ થાય છે, જે લોકો ત્યાં જોબ કરી રહ્યા છે, બિઝનેસમેન છે, ઘણા મિત્રો ત્યાં ફસાઈ ગયા છે. એ લોકો માટે ઓપરેશન સ્વદેશ યાદ રાખજો દોસ્તો. એના સાથે સાથે મહત્વની એક પુણે ગ્રાન્ડ ટૂર 2026માં એમએસ ધોની ગુડવિલ એમ્બેસેડરને તરીકે નિયુક્ત કરવામાં આવે છે. ક્યાં તો પુણેમાં તમને બી ખબર છે, ગુડવિલ એમ્બેસેડર જે એક વૈસાયિક સાયકલ સર્કિટમાં એક પગલું છે દોસ્તો. તો આ એક ધ્યાન રાખો છો, આ પૂછાઈ શકે છે અને આ વિધાનમાં બી પૂછાઈ શકે છે દોસ્તો. કારણ કે 5 દિવસની છે, 1923 દુનિયા પુણેમાં યોજવામાં આવી રહી છે. સાયકલિંગ નકશા ઉપર મુખ્ય સ્થાન દર્શાવે છે દોસ્તો. તો આ એક સારામાં સારો એક તમારા માટે મહત્વનો ટોપિક બની શકે છે દોસ્તો. એમએસ ધોની બ્રાન્ડ એમ્બેસેડર જે બની રહ્યા છે દોસ્તો. અને આ જ ટોપિક, એના સાથે સાથે આપણે નવા ટોપિક પર જઈએ તો બ્રિક્સ પ્રેસિડેન્ટ 2026 વેબસાઇટ અને લોગો લોન્ચ કર્યો છે. આ પ્રશ્ન હમણાં બી એક એક્ઝામમાં પૂછાઈ ગયો હતો દોસ્તો. તો આ એક રિસેન્ટલી લાસ્ટ રવિવારની એક્ઝામમાં બી આ પ્રશ્ન હતો. ભારતમાં બ્રિક્સ 2026નું નેતૃત્વ ભારત કરશે. આ પ્રશ્ન યાદ રાખજો, પૂછવામાં આવી શકે છે. એના સાથે સાથે બ્રિક્સના દેશો, એમનું પ્રમુખ કોણ છે, અને એના સાથે સાથે વેબસાઇટ અને લોગો નવો જે લોન્ચ કરવામાં આવે છે એ બી તમારે ધ્યાનમાં રાખવાનો છે દોસ્તો. તો બ્રિક્સ વિશે ઘણી બધી માહિતી છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. બ્રિક્સ પ્રેસિડેન્સી 2026 માટે સત્તાવાર વેબસાઇટ અને લોગો જયશંકરે લોન્ચ કરી દીધો છે દોસ્તો. કારણ કે આ વખતે પ્રેસિડેન્સી ભારત પાસે છે દોસ્તો. તો બ્રિક્સ પ્રેસિડેન્સી માટે આ એક સારામાં સારો ક્વેશ્ચન બની શકે છે દોસ્તો. તમે યા તો તમે કોન્સ્ટેબલની તૈયારી કરી, યા તો પીએસઆઈ, જીપીએસસી એસટીઆઈ, યા તો જીપીએસસીમાં કોઈ બી એક્ઝામમાં આ સારામાં સારા પ્રશ્નો પૂછાઈ શકે છે દોસ્તો. હવે એક મહત્વનો પ્રશ્ન કે જે છે આપણા ત્રિપુરા ગ્રામીણ બેંક દ્વારા પ્રથમ સૌર ઉર્જા, દેખો એઆઈ રિલેટેડ, સૌર ઉર્જા રિલેટેડ આ બધા જ પ્રશ્નો સારામાં સારા ટ્રેન્ડિંગમાં પરીક્ષામાં પૂછવામાં આવી રહ્યા છે દોસ્તો. એટીએમ વાન લોન્ચ કરી છે આ લોકોએ. તમે એટીએમ વાન શું કરશે તો બેન્કિંગ સોલ્યુશન હેતુની દૂર કરીને ખાસ કરીને વીજળી પુરવઠો ગેરહાજરમાં એટીએમ અને મૂળભૂત બેન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં આવશે દોસ્તો. અને આમાં નબાર્ડના દ્વારા એક ત્રિપુરા ગ્રામીણ બેંક જે છે એમની પ્રથમ સૌર એટીએમ વાન લોન્ચ કરવામાં આવી રહી છે દોસ્તો. તો આ બી એક મહત્વનો ટોપિક બની શકે છે આપણા માટે દોસ્તો. તો આવી જ રીતના તમે હજુ સુધી અને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક ઓર બીજી એક સંજય શક્તિ કયાવત કના માટે છે તો લશ્કરી યુદ્ધ યુવાન સાંજા શક્તિ આયોજન જે કરવામાં આવી રહ્યું છે, જે દક્ષિણ કમાન્ડના મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના ત્રીજા નેતૃત્વ રેન્જની છે. આ તમે પૂછાઈ શકે છે, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા આ 3 રાજ્યો યાદ રાખજો દોસ્તો.
અને આ કટોકટીનો તો સાંધા શક્તિ કયાવત છે તમારે ધ્યાનમાં રહેવાનું છે દોસ્તો. આ એક બી પરીક્ષા લક્ષી છે અને સારામાં સારો એક ટોપિક છે. તો આવી જ રીતના હું ટ્રેન્ડિંગ ટોપિક જે વીકલી કરંટ અફેર્સમાં લઈને આવી રહ્યો છું દોસ્તો. સિરીઝ કેવી લાગી લાઈક કરતા જજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, શેર કરજો તમારા મિત્રો જોડે. આવી જ રીતે આપણે આગળ બી આવા જ વિડીયો લઈને આવીશું દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળશું એક નવા વિડીયો સાથે.